सोनाक्षी तुम्हारी नाई नहीं की छोटी वाली थी पेप्सी खाई છે કે સોનાક્ષી સાક્ષી નથી દેવાની આ તું તારી હો બધી સાક્ષી નાઈન આવતી રહી છે ને હાથે હાથે નાઈ નહીં કી હાલો જય માતાજી ગુડ મોર્નિંગ બધા મિત્રોને અમારા એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે તમને નવું લોકેશન બતાવું બોટ તળાવ જે હું નોકરી કરું છું જે તમે નોકરીએ બ્લોગ ચાલુ કર્યો છે તો તમને ભાવનગરનું લોકેશન બતાવું। જો આ છે અમારું બોટ તળાવ, આ છે અમારું બોટ તળાવનું સિટી, બોટ તળાવના ફ્લેટ, આવી રીતે છે બોટ તળાવ। જો મિત્રો આવી રીતે છે રસ્તો, આવી રીતે છે બોટ તળાવ। આ થઈને સીધું અહીં છે ને આમ બોટ તળાવ જવાય। આ છે આપણો બોટ તળાવનો રસ્તો, આ મંદિર છે સામું બતાવીએ તમને। હાલો તો આજે બ્લોક બોટ તળાવથી ચાલુ કર્યો છે તો વિડીયોમાં આગળ રહેજો, તમને નવીન બતાવીશ। હાલો મિત્રો જો બોટ તળાવ આપણે ઓફિસ બતાવું તમને। અમારી ઓફિસ છે કપડાં ચેન્જ કરવાની। જો આ છે અમારી ગાડી, બોટ તળાવ આવી ગયા આપણે। આ છે અમારી સ્પેશિયલ રૂમ, કપડાં ચેન્જ કરવાની, વર્દી પહેરવાની, કપડાં બદલાવવાની। આ છે કેલેન્ડર, આ છે માતાજીનું મંદિર, આ છે અમારું સાઈ બોક્સ, ને આ છે આપણી કીટ, ને આ છે પાણીનો જગ, ને આ છે આપણો તૈયાર થવાનો કાચ। જો મિત્રો આ છે કાચ। અમારી કપડાં બદલાવાની રૂમ કેવી લાગી મિત્રો કમેન્ટ કરજો। આ છે આપણા કપડાં બદલાવાની સ્પેશિયલ રૂમ। અહીંયા આવીને માતાજી દર્શન કરીને કીટ અહીંયા મૂકીને કપડાની વર્દી પહેરવાની અને પછી આપણે કરવાની નોકરી। હાલો મિત્રો તો અમારી કપડાં બદલાવાની રૂમ તમને કેવી લાગી છે કમેન્ટ કરજો। ત્યાં સુધી વિડીયો જો મિત્રો આવી રીતે કીડિયારોનું શ્રીફળ મૂક્યું છે અને હવે આપણે ઢાંકી દેવાનું। આવી રીતે છે શ્રીફળ। જો મિત્રો આપણે શ્રીફળને ઢાંકી દીધું છે। આવી રીતે છે શ્રીફળનું મોઢું જરીક બતાય છે। ના કુલેર છે, કુલેર આપણે ફરતી નાખી દેવી। આ લોકેશન છે અમારો પીપળો, બોટ તળાવનો પીપળો પૂંજવા માટેનો પીપળો છે। અહીંયા પાણી આવે છે, એટલામાં બધે પાણી આવે એટલે કીડીઓને પાણી મળી રહે અને કીડિયારું મળી રહે। હાલો મિત્રો તો આપણે શ્રીફળને ઢાંકી દઈએ। હાલો મિત્રો જો આપણે ઘરે આવી ગયા છીએ ને ઢીંગણ મમ્મી જો જમવાનું બનાવી નાખ્યું છે તો આપણે જમી લેવી। જો જમવામાં છે શાક, રોટલી, છાશ, ડુંગળી, સોનાક્ષી, હા અને જો મારી સોનાક્ષી એમ કે મને લે બતાવો તો મારી સોનાક્ષી આમ બતાવો હે। જો ઢીંગણ મમ્મી છાશ ભરે છે, સાક્ષી જો આયા છે ખાવા બેસી ગઈ છે અને મારો બાગડ બિલ્લો આયા જાગે છે। માં ગાંડો છોકરો જાગ્યો છે, માં ગાંડો છોકરો બાગડ બિલ્લો દૂધ। હાલો મિત્રો તો બધા જમવા તો આપણે જમી લેવી કા સાક્ષી? મારી સાક્ષી જો ખાતી ફોન જોવે છે, એની મમ્મી તે જોવે છે અને હવે જમી લઈએ। હાલો મિત્રો જમવા। જો સાક્ષી નાઈન આવતી રહી છે ને હાથે હાથે નાઈ નાખી, કપડાં બદલાવ્યા। એની પહેલી તકે એના ઈદ છે કા ને માથામાં ઘૂસ કાઢે। હા મસ્ત આવડી હે, આવડા મોટા વાળ છે। એના પપ્પા ચા પીને માવો બાવો સડાઈને બેઠા છે। મિત્રો ચા પાણી પી લીધા છે અને માવો બાવો ખાઈ લીધો છે। થોડીક ચા વધી છે, એક વાર ગરમ કરીને પીને જાય। આમ મોટો તો મહેન્દ્ર બાહુબલી સોનાક્ષી જો ભાગ ખાય છે ને ફોન જોઈ છે, ફોન જોવે છે સોનાક્ષી પોપરિંગ છે પોપરિંગ। હા લઈ દેજો સાક્ષી હમ જો ઓ હોય હા ના આવડતું સાક્ષી હજી
સાક્ષીને શીખવાનું બહુ રખે. દાંત કેટલા આવે જો તો બધા બહાર નીકળી જાય. મારા બાવને નવરાઈ નાખ્યું છે, ચા પાણી પી લીધા છે, જાતે ચા છે, હું પણ ગરમ કરી દેવાનું છે. બાવને નવરાઈ નાખ્યું તો પૂતું કેમ એક હાથ બહાર છે, અડધું મોઢું બહાર છે. હા ટાઢું પાણી કે આ લુગડા ઢગલો કર્યો ને બુધવારીને બેસવા જવાનું છે. આટલા ઢગલો કર્યો. સાક્ષી સોનાક્ષી ના છે કા સોનાક્ષી સોનાક્ષી શું જોશ તું? બાવલાને નાઈ ધોઈને તૈયાર કરી દીધું અને બાવલાના હાથમાં બંગડી પહેરાવી દીધી છે. બે કે પપ્પા લઈ આવેલા છે. કાઢી ગયો ડીંગો એ છોકરા શું કરસ તું? શું કરસ બાવ? એ બાવ હવે હાઈન થઈ ગઈ હો. આ ઘણું જીવો. એ દીકો તારે રમવા જવું છે? સાક્ષી સોનાક્ષી બે રમવા વહી ગયું છે. બાવલાને નાઈ ધોઈને તૈયાર કરી દીધું છે. સોનાક્ષી રમવા વહી ગઈ છે બહાર. અહીંથી દેખાય છે, અહીંથી સીધું અમારા રૂમમાંથી બહાર દેખાય છે. સોનાક્ષી નાઈ નાખી કે સોનાક્ષી બાવલું જો બાવ જો મારું રમે છે. બાવલું મોટા આંગળા નાખે છે. બાવલાને બંગડી પહેરાવી દીધી. કોને પહેરાવી દીધી બંગડી? હા એલા સોનાક્ષી બેન પેપ્સી ખાય છે ને. કેમ પેપ્સી ખાસ? સોનાક્ષી તમારી નાઈ નાખી ચોટી વાર લીધી ને પેપ્સી ખાય છે કે સોનાક્ષી? સાક્ષી નથી દેવાની. હા તું તારી હો બધી. હા ના બાવ જાગી ગયું છે. બાવ કે બાવલાને જો બંગડી પહેરાવી તે જોઈ. એક તા પપ્પા લઈ આવ્યા ને એક મેં લઈ દીધી. બે પહેરાવી દીધી. જો મોઢા માંગડા નાખતા શીખે છે. જો નથી નખાતા. જો નથી નખાતા. દીકો સોનાક્ષી મારી પેપ્સી ખાવાની મજા આવી ગઈ છે. કાં ઘરે લઈ આવ્યા તે દુનાની. તને ટાઢું નથી લાગતું મોઢામાં? લાગે છે તો ન ખવાય ને, શરદી થઈ જાય પછી. હાલો જો આપણે છે ને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. હવે રસોઈ બનાવીશું ને પપ્પા ઘરે નથી. પપ્પા ગયા છે નોકરીએ તો હમણાં આવી જશે જમવા. તો હવે આપણે રસોઈ બનાવી નાખી. કા સોનાક્ષી? હાલો મિત્રો જો જમી કરીને ફ્રી થઈ ગયા છે અને મારું બાવલું અહીંયા રમે છે. સાક્ષી જો ફોન જોવે છે સોનાક્ષીની હારે. કા સાક્ષી? અને મારો બાગડ બિલ્લો જો સોનાક્ષી અહીંયા રોઈને ફોન જોવે છે રોઈને. અને સાક્ષી બેનને આજ રજા રાખી દીધી. કા કાલ તો રવિવારની રજા છે ને તો હોવાનું. જો મારું બાવલું સૂતું છે ને મમ્મી રમાડે છે. હા જાગે છે બાવલું. એ બાવલું એટલે ગાંડી સડી. સાક્ષી ને આવડી હતી ને સાક્ષી ને બંગડી પહેરાવી હતી. કા આ સાક્ષી વખત ની છે. આ મેં લીધી હતી. આ તમે લીધી. સાક્ષી ને આ પહેરાવી હતી. સોનાક્ષી ને આ પહેરાવી નતા. બાવલા ને આ પહેરાવી. અને હાથ ઓલા થઈ જાય ને જાડા પછી કઈ થાય નહીં. ગાંડી છોડી ઢીંગી અમારે સાક્ષી રમાડે છે મમ્મી રમાડે છે. કા સાક્ષી? એક માણા વાહે કેટલા માણા છે? એકની વાહ 3 જણા છે. તઈ રે જો દાંત કાઢે ગાંડા છોકરો. જો
હે ને હમ. આ બાવલાને 365 દિવસની રવિવારની રજા હે ઋતુ જોઈએ આખો દી રાતે જ હા સારું હાલો મિત્રો, આ વિડીયો મેં હવે અહીંયા પૂરો કર્યો છે. આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ત્યાં બાય બાય. કાસાક્ષી બાય બાય કહી દે. બાય બાય કહી દે. બાય બાય કહી દે.